સુગંધથી આખું ઘર મહેકી ઉઠશે અને આડોશી પાડોશી પણ દોડીને એ સુગંધ સૂંઘીને તમારા ઘરે પહોંચી આવશે ચા પીવા માટે. તો આજે હું એવા જ એક ચાયના મસાલાની રેસીપી તમારી જોડે શેર કરવાની છું. હોટલવાળા રેસ્ટોરન્ટવાળા આ મસાલા ચાય કેવી રીતે બનાવે છે એ પણ હું તમારી જોડે શેર કરીશ. તો ચલો મસાલો બનાવવાની તૈયારી કરીએ. તો અહીંયા એના માટે મેં ઇલાયચી લીધી છે. ઇલાયચી મેં અહીંયા 10 ગ્રામ જેટલી લીધી છે. બધું મેજર આપણે કરીને જ લેવાનું છે, તો જ ચાયનો મસાલો એકદમ પરફેક્ટ બનશે. અને અહીંયા મેં 10 ગ્રામ જેટલા મરી લીધા છે, કાળા મરી. બધી વસ્તુ આપણે મેજર કરીને જ લેવાની છે. અને અહીંયા મેં લવિંગ 10 ગ્રામથી થોડાક ઓછા લીધા છે, કેમ કે બહુ જ તેજ હોય છે. અને અહીંયા વરિયાળી પણ લીધી છે, વરિયાળી 10 ગ્રામ લીધી છે. અને અહીંયા તજના ટુકડા મેં 6 થી 7 નંગ જેટલા લીધા છે. તજના ટુકડાનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો. અને અહીંયા મેં મોટી ઇલાયચી લીધી છે 5-6 નંગ. આપણે આ ઇલાયચીને ડાયરેક્ટ નથી ઉમેરવાની, એના છોતરા કાઢી લેવાના છે અને અંદરના જે બીજ નીકળે એ આપણે અંદર ઉમેરવાના છે. એના પછી આપણે ઉમેરીશું આદું. આદું આપણે આખું નથી ઉમેરવાનું, તાજું લીલું, પરંતુ આદુને મેં અહીંયા સુકવણી કરી લીધી છે. અને એ સુકવણીના કટકા મેં 1 કપ જેટલા લીધા છે. અને એ પણ આપણે ડાયરેક્ટ નથી ઉમેરવાના, આપણે એને પાવડર કરીને ઉમેરવાનું છે. એની પ્રોસેસ હું તમને આગળ બતાવું. તો અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલો બનાવવા માટે મેં અહીંયા લીધા છે મસાલા, જેમાં ઇલાયચી, કાળા મરી, લવિંગ, વરિયાળી, તજના ટુકડા અને મોટી ઇલાયચી લીધી છે. તો આ બધા મસાલાને આપણે થોડા થોડા શેકી લેવાના છે. એકદમ મધ્યમ ગેસે આપણે શેકવાના છે અને એનો કલર આપણે ચેન્જ નથી કરવાનો. ફક્ત 2 મિનિટ સુધી ધીમા તાપે આપણે આને શેકવાના છે. સામાન્ય ગુલાબી થાય એટલે આપણે એને ઉતારી લેવાના છે. આ શેકવાથી આ જે ચાનો મસાલો બનશે એકદમ સરસ બનશે, કે જે તમે ક્યારે પણ નહીં જોયો. અને શેકવાથી સ્ટોર કરીએ આપણે 12 મહિના સુધી, વરસ સુધી આ મસાલો એવો ને એવો રહે છે. તો વરસ સુધીનો મસાલો તમે સ્ટોર કરી શકો છો જો તમે આવી રીતે મસાલો બનાવશો તો. અને આ બદલતી ઋતુમાં આ રીતે ચાનો મસાલો ચાયમાં નાખીને પીવાથી તમને શરદી, ખાંસી, જુકામ કંઈ પણ નહીં થાય. તમે આની અંદર તુલસીના પત્તા પણ એડ કરી શકો છો, પરંતુ મારી જોડે અત્યારે સૂકવેલા નહોતા એટલે મેં નથી એડ કર્યા. લીલા પત્તા આપણે નથી એડ કરવાના, સૂકેલા તુલસીના પત્તા તમે એડ જરૂરથી કરી શકો છો. તો અહીંયા મસાલો આપણો શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરીને અડધી મિનિટ સુધી આપણે આવી રીતે જેને હલાવતા રહેવાનું છે, કેમ કે પેન ગરમ હોય છે. અને પછી આપણે એને નીચે ઉતારી લેવાનું છે. નીચે ઉતાર્યા પછી પણ આપણે આ ગરમ પેનમાં મસાલો નથી રાખવાનો, આપણે એને બીજી ડીશમાં આવી રીતે કાઢી લેવાનો છે. જો તમે પેનમાં જ રાખશો તો મસાલા બળી જશે. અને એ મસાલાને આપણે ઠંડો થવા મૂકી દઈશું સાઈડમાં. અને હવે આપણે લઈશું જે આદુના ટુકડા આપણે લીધા હતા સુકવણીના, એ લઈશું. તમે જો ચાહો તો તમે બજારમાં તૈયાર પાવડર મળે છે સૂંઠનો, એ પણ લઈ શકો છો, પરંતુ મેં બધા જ ઘરના મસાલા જ લીધા છે. જેનાથી શું થશે કે આપણને ખબર હોય કે કેટલા એ ચોખ્ખા છે. અને બજારમાં મળતી વસ્તુઓ શેરભેરમાં મળે છે, એટલા માટે હું બજારની વસ્તુઓ લેવાનું ઓછું પસંદ કરું છું. તો અહીંયા આ આપણે આદુના ટુકડાને માત્ર 1 મિનિટ સુધી જ આપણે એને આવી રીતે શેકવાના છે. અને તરત જ આપણે 1 મિનિટ પછી નીચે ઉતારી લેવાનું છે. અને આદુના ટુકડા ઠંડા થાય એટલે આપણે એને ફાઇન પાવડર બનાવી લેવાનો છે. અને આ આપણે જે કટકા શેક્યા હતા બધા મસાલા એ પણ ઠંડા થઈ ગયા છે. તો આપણે એને મિક્સર જારમાં ફાઇન પાવડર કરવાનો છે. તો એની અંદર આપણે જે આદુનો પાવડર બનાવ્યો હતો એ પણ એડ કરી દેવાનો છે. જેનાથી શું થશે કે બધા મસાલા એક સરખા ભળી જશે. તમે હાથોથી એને ભેળવશો એના કરતાં પણ આ મિક્સર જારમાં એક સરખા બધા એક રસ થઈ જાય છે. અને આપણે આ બધા મસાલાઓનો જો તમે જોઈ રહ્યા છો કે સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો દોસ્તો આ પાવડરને તમે 1 વર્ષ સુધી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને યુઝ કરી શકો છો. જરા પણ બગડતા નથી, એવા ને એવા જ રહે છે. અને આવી રીતે બનાવીને તમે આનો એક ઉદ્યોગ પણ ખોલી શકો છો. સરસ વેચાણ થાય છે અને આનાથી તમે પૈસા પણ કમાવી શકો છો. એક તમારી પોતાની બ્રાન્ડ તમે ઊભી કરી શકો છો. તો હવે આપણે આ મસાલાને
એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. કન્ટેનર તમારે કાચનું જ લેવાનું છે. કાચમાં ક્યારેય ખરાબ નથી થતું અને વધારે પડતો તમે મસાલો બનાવ્યો છે તો તમે એને ફ્રીજમાં રાખીને પણ 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મસાલાની ચાય કેવી બને છે એ આપણે બનાવીને જોઈશું. ઘણી ગૃહિણીઓ આવી રીતે મસાલો બનાવીને ઉદ્યોગ ખોલે છે, તો તમે પણ એવી રીતે કરી શકો છો. હું સાચું કહું છું કે આ જે ચાયનો મસાલો છે એ રેડીમેડ ચાયના મસાલા કરતાં પણ સરસ બને છે, કેમ કે ઘરેથી આપણે બનાવેલો છે એટલે એકદમ શુદ્ધ મસાલો છે, કોઈ શેરફેર નથી, એટલે એનું વેચાણ પણ વધારે થાય છે. તો હવે આપણે ચાય બનાવશું કે ચાય કઈ રીતે બનાવાય. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે. પાણી ગરમ થાય ઉકળે પછી જ આપણે એની અંદર ચાયપત્તી ઉમેરવાની છે. ઘણા લોકો ભૂલ અહીંયા જ કરે છે કે પાણી ઠંડુ જ હોય એની અંદર ચાયપત્તી ઉમેરી દે છે. એ નથી કરવાનું. પાણી ઉકળ્યા પછી જ આપણે ચાયપત્તી ઉમેરવાની છે. 2 મિનિટ ઉકળવા દેવાનું છે અને પછી ખાંડ ઉમેરવાની છે. ખાંડ મેં અહીંયા 2 ચમચી લીધી છે અને આ બરાબર 2 મિનિટ ફરીથી ઉકળે પછી જ આપણે આની અંદર દૂધ એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 કપ પાણી, 2 ચમચી ચાયપત્તી, 2 ચમચી ખાંડ અને 1 કપ અહીંયા દૂધ લીધું છે. દૂધ અને પાણીનું પ્રમાણ આપણે એક સરખું રાખવાનું છે અને આને થોડીવાર આવી રીતે આપણે હલાવવાનું છે અને પછી એને ઉકળવા દેવાની છે. બરાબર ઉકળે. અને અહીંયા ગલતી શું કરે છે કે તમે બધા એ જ કરતા હશો કે ચાયનો મસાલો પહેલાં જ એડ કરી દે છે. એ નથી કરવાનું. જ્યાં સુધી ચાય બરાબર ઉકળે નહીં અને આવી રીતે એની ઉપર મલાઈ ના થાય ત્યાં સુધી આપણે ચાયનો મસાલો નથી ઉમેરવાનો. તો આપણે અહીંયા મલાઈ થઈ ગઈ છે ને આપણે અહીંયા શું કરવાનું છે, 2 કપ ચાયમાં આપણે આટલી અડધી ચમચીથી પણ ઓછો આપણે ચાયનો મસાલો એડ કરવાનો છે. તો મલાઈ થઈ જાય બરાબર ઉકળે પછી જ આપણે એની અંદર ચાયનો મસાલો ઉમેરીશું. ચાયનો મસાલો ઉમેર્યા પછી આપણે એને સરખી રીતે આ ચમચીથી મિક્સ કરી લઈશું. ચાયના મસાલાની રેસીપી મેં તમને આગળ પણ બતાવેલી જ છે, પરંતુ આ અલગ રીતે મેં ચાયનો મસાલો ઘરે બનાવ્યો છે એટલા માટે હું તમને બતાવું છું. બાકી ચાયના રીત મેં પહેલાં પણ આપેલી છે અને આ જ રીતે આપેલી છે કે કઈ રીતે આપણે ચાય બનાવવાની છે. ત્યારે મેં સાદી ચાય બનાવી હતી અને અત્યારે મસાલાવાળી ચાય બનાવી છે. તો મસાલાવાળી ચાયમાં આપણે મસાલો લાસ્ટમાં જ ઉમેરવાનો છે. જો તમે પહેલાં ઉમેરી દેશો તો એકદમ ટેસ્ટ એનો નહીં આવે. અને અહીંયા આપણે થોડીવાર આવી રીતે હલાવવાનું છે અને ફરીથી આપણે આને 2 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. દોસ્તો બધા કહેતા હોય છે કે હોટલના જેવી ચા આપણા ઘરે ના બને. કેમ ના બને? તમે આવી રીતે ચાય બનાવજો, પહેલાં મસાલો બનાવજો અને આવી રીતે ચાય બનાવજો. તમે હોટલની ચાય જે પીવો છો એના કરતાં પણ એકદમ સરસ ચાય બનીને તૈયાર થશે અને પાડોશી તો તમારી જોડે રોજ પીવા આવશે. કોઈ પણ ગેસ્ટ આવશે, તમે આ રીતે ચાય બનાવીને પીવડાવશો તો એ પૂછ્યા વગર નહીં રહે કે તમે આ ચાયનો મસાલો ક્યાંથી લાવ્યા છો. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચાયના મસાલાની અને સાથે ચાયની રેસીપી તમને આજની કેવી લાગી? જો ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો અને વધુમાં વધુ ફેમિલી મેમ્બર્સ અને મિત્રોમાં શેર કરજો. ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી વાનગીઓ લાવતી રહું છું, તો પ્લીઝ ચેનલ પર જોતા રહેજો. મળું છું આવી જ નવી વાનગી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.